લડાઈ તમારી ભાજપ સામે છે કે હવે આમ આદમી ને કોંગ્રેસની લડાઈ થઈ ગઈ? આમ આદમી પાર્ટી એટલે આમ આદમી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે અને એ કોંગ્રેસ કોઈ પણ આંદોલન કરે તો આમ આદમી એવું આંદોલન કરવાનું. આમ આદમી પાર્ટી તો પેલા વરસાદી દેડકાની જેમ બહાર આવી ગઈ છે. એવી રીતે જ્યારે ઇલેક્શન આવે વિધાનસભાનું ત્યારે વર્ષ બે વર્ષ પહેલા વરસાદમાં જેમ વરસાદ આવવાનો હોય ને દેડકા આવે એમ આમ આદમી પાર્ટી આવે છે અને પાછી ખોવાઈ જાય છે. પ્રગતિબેન, શું કહેશો? યાત્રા રાજકોટ આવી પહોંચી છે, 1000 કિલોમીટરની યાત્રા છે, કેવો પ્રતિસાદ લોકોનો મળી રહ્યો? ખેડૂતોનો પ્રતિસાદ ખૂબ સારો મળી રહ્યો છે કેમ કે સરકારે ખેડૂતને એક બટકું આપી દીધું છે. આપણે સૌ નરી આંખે જોઈ શકીએ એમ કે આ વર્ષે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને બહુ મોટું નુકસાન થયું છે. જ્યારે સરકારે એક વીઘે 3500 રૂપિયા આપવાની વાત કરી છે, જ્યારે ખેડૂતને એક વીઘે કમસે કમ 12 થી 15,000નો ખર્ચો થતો હોય. બિયારણ મોંઘું, ખાતર મોંઘું અને મજૂરી મોંઘી, બધું જ મોંઘું થઈ હોય ત્યારે ખેડૂતોની પડખે આવી અને આ સરકારે પાક વીમા માફ કરી દેવાનો હતો, એમને ધિરાણ જે લીધું હોય એ માફ કરી દેવાનું હતું અને ખેડૂતોને સહાય મળે એવું કરવાનું હતું, પણ સરકારે એવું ના કર્યું. એટલા માટે થઈ અને અમારી આ યાત્રાને અમે જારી રાખી છે અને અમારી માંગ એ છે જ કે ખેડૂતોના દેવા માફ થાય, ધિરાણ માફ થાય અને સાથે સાથે ખેડૂતોને કંઈક સહાય મળે એવું આ સરકારે પગલું ભર્યું. આમ આદમી પાર્ટી પણ સતત ખેડૂતોના મુદ્દા ઉઠાવી રહી છે, તો હવે આ લડાઈ તમારી ભાજપ સામે છે કે હવે આમ આદમી ને કોંગ્રેસની લડાઈ થઈ ગઈ? આમ આદમી પાર્ટી એટલે આમ આદમી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે અને એ કોંગ્રેસ કોઈ પણ આંદોલન કરે તો આમ આદમી એવું આંદોલન કરવાનું, જેથી કરી અને ભાજપથી નારાજ થયેલા લોકો છે કોંગ્રેસમાં ન જાય પણ આમ આદમીમાં જાય અને લોકોને મેન્યુપ્યુલેટ કરી શકે એની છે. જ્યાં જ્યાં અમારી સરકાર છે, તેલંગાણા છે, હિમાચલ છે કે કર્ણાટકા છે, ત્યાં અમે ખેડૂતોના દેવા માફ કર્યા છે, અમે એની સાથે ઉભા રહ્યા છે. આમ આદમી પાર્ટી તો પેલા વરસાદી દેડકાની જેમ બહાર આવી ગઈ છે. એવી રીતે જ્યારે ઇલેક્શન આવે વિધાનસભાનું ત્યારે વર્ષ બે વર્ષ પહેલા વરસાદમાં જેમ વરસાદ આવવાનો હોય ને દેડકા આવે એમ આમ આદમી પાર્ટી આવે છે અને પાછી ખોવાઈ જાય છે. એટલે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે એ કામ કરી રહી છે. કોંગ્રેસ છે એ પહેલેથી ખેડૂતોને પડખે છે. 2 વાર ખેડૂતોના મોટા દેવા માફ કરી અને ખેડૂતોની સાથે છે એવું કોંગ્રેસે સાબિત કર્યું છે અને આવનારા દિવસોમાં પણ મજબૂતીથી કોંગ્રેસ પક્ષ છે એ ખેડૂતોની પાસે ઉભા રહેશે. તો ભાજપ અને આમ આદમી કોંગ્રેસ માટે પણ કરે છે કે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એટલે ખેડૂતો યાદ આવે છે. લોકો છે ને ભોળા છે અને લોકોનો વિશ્વાસ જીતવા માટે થઈ અને આમ આદમી પાર્ટી આવી લોકોને મેન્યુપ્યુલેટ કરવા માટેની વાત કરી રહી છે. જ્યારે આપણે સૌને ખ્યાલ છે કે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા ધારાસભ્યો એ ભાજપમાં જઈ અને ચૂંટાયા છે, ભાજપમાં જઈને જોડાઈ ગયા છે. અને આપણે એવું પહેલા પણ મેં કહ્યું, અમે પહેલા બી કહેતા હતા 2022 પહેલા પણ કે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે. આ વિસાવદરવાળી બોલે છે. વિસાવદરમાં કોણ હતા? આમ આદમી પાર્ટીના એમએલએ હતા. એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એટલે ફરીથી ત્યાં આમ આદમી આવી અને કોંગ્રેસ પ્રેરિત જે વિસાવદર હતું એ લોકોને મેન્યુપ્યુલેટ કરી અને પોતાના તરફ ખેંચ્યા છે. બાકી કોંગ્રેસ છે મજબૂત છે, હતી અને રહેવાની છે.